વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે જૈવ વિવિધતા અને સંરક્ષણ એના વિશેની ચર્ચા કરીએ છીએ. અને છેલ્લા લેક્ચરમાં આપણે જે બધી ચર્ચાઓ ઓલરેડી કરી ચૂક્યા છીએ કે જે વિવિધતા જે છે બરાબર એમનો નાશ એમાં કેવી રીતે થતો જોવા મળતો હોય છે, તો એના માટેના કારણો કયા છે, હવે એ બધી બાબતોની આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. હવે એમાં આપણે આગળ જો વાત કરીએ તો આપણે પ્રશ્ન એ થાય કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ. શા માટે ભાઈ કરવું જરૂરી છે? એનાથી શું ફરક પડવાનો છે? અને જૈવ વિવિધતા જે છે એને આપણે સંરક્ષણની અંદર કેવા કેવા પગલાઓ લેવા જોઈએ? આવા ઘણા બધા પ્રશ્નો જે છે એમાં સ્વાભાવિક છે કે આપણને થવા જોઈએ. તો હવે એ જ બાબત રિલેટેડ આપણે એમાં ચર્ચા કરીએ કે જૈવ વિવિધતાનું જે સંરક્ષણ છે એ શા માટે કરવું છે. સૌથી પહેલા તો આપણે જાણવું જરૂરી છે કે કોઈ પણ જૈવ વિવિધતાનું સંરક્ષણ કોને કહેવાય? આપણે જે કોઈ પણ જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતાનું સંરક્ષણ એટલે આપણે શું કહી શકાય? સંરક્ષણ એટલે સામાન્ય રીતે આપણે એમ વિચારીએ કે ભાઈ જૈવ વિવિધતા જે છે જૈવ વિવિધતાનું રક્ષણ કરવું, જૈવ વિવિધતાને નાશ પામતી અટકાવવી અથવા તો બચાવવી, આપણે એને આપણે સંરક્ષણ તરીકે કહી શકાય. તો એમાં એક સિંગલ લાઈનમાં આપણે ડેફિનેશન આપીએ તો આપણે એવું કહી શકાય કે ભાઈ જે કોઈ પણ સજીવો છે એ સજીવોનું રક્ષણ કરવું ઇટ મીન્સ કે એનો નાશ થતો અટકાવવો, એને અર્થમાં વાત છે. એનો નાશ થતો બરાબર એ અટકાવવું તેને આપણે શું કહીએ છીએ તો કે સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. એને સંરક્ષણ કહેવાય. હવે આ જે જૈવ વિવિધતા છે એ આપણે શા માટેનું સંરક્ષણ કરવું છે? તો આપણે બધા જાણીએ છીએ કે આપણે સંપૂર્ણ રીતે, કેમ કે માનવ જે છે એ દરેક બાબતોની અંદર જો આપણે સામાન્ય રીતે વાત કરીએ તો આપણે કઈ પ્રકારની એમાં ખોરાકની દ્રષ્ટિએ વાત કરીએ ખાલી તો આપણે ખોરાકની દ્રષ્ટિએ સ્વયંપોષી છે નહીં, આપણે પરોપજીવી છીએ, મતલબ આપણે પરપોષી છે. એટલે આપણે બીજા ઉપર આધાર રાખવો પડે. તો આપણે કોના ઉપર આધાર રાખવો પડે છે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર આધાર રાખવો પડે છે. તો એ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ આપણે શેની અંદર કરી શકાય? તો કે નિવસન તંત્ર, અને નિવસન તંત્રમાં રહેતા એ બધા સજીવો, એટલે એને આપણે કહીએ છીએ જૈવ વિવિધતા. તો જૈવ વિવિધતાની અંદર જ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે. અને આ જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ એ બાબતને આપણે એમાં વ્યવસ્થિત રીતે સમજવા માટે થઈને આપણે એની જુદી જુદી અલગ અલગ પ્રકારની કેટેગરીની અંદર એને વર્ગીકૃત કરી અથવા તો વિભાજિત કરી. સૌથી પહેલી જો આપણે વાત કરીએ તો એને આપણે અહીંયા મુખ્ય પહેલા આપણે 3 વર્ગોમાં વહેંચવામાં આવે છે બરાબર. એટલે તેની સમજૂતી માટે એને આપણે 3 જે કોઈ પણ વર્ગોમાં વિભાજિત કરીએ છીએ બરાબર. જેમાં આપણે પહેલું એવું કહી શકાય છે કે ભાઈ સીધા આર્થિક લાભ મેળવવા માટે આપણે જૈવ વિવિધતા ઉપયોગમાં આવે છે. એટલે પહેલી બાબત કે જેનાથી આપણને શું મળે છે તો કે સીધો આર્થિક લાભ મળે છે. હવે જો આર્થિક લાભ હોય ને ત્યાં આપણે લાલચ વધારે એમાં જોવા મળે, મનુષ્યની સ્વાભાવિક પ્રકૃતિ છે. અને આર્થિક લાભ હોય તો જ આપણે એને સુરક્ષિત રાખવાના છે ને, જીવવા માટે આપણે સુરક્ષિત રાખવાના છે. તો સૌથી પહેલા આર્થિક લાભની વાત કરીએ તો એ છે ખોરાક. હવે જો આપણે ખોરાક ક્યાંથી મેળવવાનો છે તો કે જે વિવિધતામાંથી, એટલે તો કે વનસ્પતિ પ્રાણીઓમાંથી બરાબર. તો આપણે ખોરાકની અંદર જે કોઈ પણ એમાં અનાજ હોય કે કઠોળ હોય કે કોઈ પણ એમાં જે કોઈ પણ એમાં ધાન્ય હોય, કઠોળ હોય બરાબર, જુદા જુદા પ્રકારના એમાં ખોરાકનો ઉપયોગમાં લીધા જેવા કોઈ પણ એવી જે તે ચીજ વસ્તુઓ હોય બરાબર, એ આપણને ક્યાંથી ફળફળાદીની બધું ક્યાંથી આપણે પ્રાપ્ત કરીએ છીએ તો કે કુદરતમાંથી. એટલે કે એ જે વિવિધતા ધરાવતા જે કોઈ પણ સજીવો છે એ બધા, એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી. તો આ રીતે એમાં ધાન્ય કઠોળ આ બધું આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતું હોય છે. એ જ રીતે આપણે ખોરાકની બીજી વાત કરીએ એમાં તો દૂધ છે બરાબર, ઈંડા છે, માંસાહારી હોય તો એમાં માંસનો અને એનો પણ ઉપયોગ જે છે એ કરતા હોઈએ છીએ. તો એ બધા કોના ઉપર નભતા હોય છે તો કે સજીવો ઉપર નભતા હોય છે. આ ઉપરાંત એની અંદર બીજી જો આપણે વાત કરીએ તો બળતણ છે, રેસા છે, આવી ઘણી બધી વસ્તુઓ પણ એમાંથી પ્રાપ્ત થતી હોય છે. હવે જો બળતણ છે તો એ બળતણ માટે આપણે કોનો ઉપયોગ કરી શકાય તો
તો કે ભાઈ વનસ્પતિના જે કોઈ પણ સુકાયેલા ડાળી ડાળખા હોય એનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરતા હોઈએ છીએ. તો એ બળતણ તરીકેનો વનસ્પતિનો ઉપયોગ આપણે કરીએ છીએ. આપણે અલગ અલગ પ્રકારના જે કોઈ પણ કાપડ ઉદ્યોગની અંદર રેસાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રેસાઓ શેમાંથી મેળવવામાં આવે છે? કપાસમાંથી મેળવવામાં આવે છે, શણમાંથી મેળવવામાં આવે છે, બરોબર. એટલે આ રીતે રેસાઓ જે છે એ પણ શેમાંથી પ્રાપ્ત થાય તો કે વનસ્પતિઓમાંથી. અત્યારે ભલે એમાં સિન્થેટિક રેસાઓ ઘણા બધા એમાં ઉત્પન્ન કરવામાં આવતા હોય છે, બરાબર, પણ એ મૂળભૂત રીતે રેસાઓ જે છે એ આપણને શેમાંથી પ્રાપ્ત થાય તો કે વનસ્પતિમાંથી રેસાઓ જે છે એ પ્રાપ્ત થતા હોય છે. તો એવી રીતે રેસાઓ છે, બરાબર. આ જ રીતે એમાં ફર્નિચર હોય કે પછી એમાં બાંધકામ માટેની જે સામગ્રી છે કે જે બાંધકામ માટે એમાં ઉપયોગમાં આવતી હોય એની સામગ્રી કે જેમાં અલગ અલગ પ્રકારનું ફર્નિચર બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરી શકાય, મકાન બનાવવા માટે એના માટે આપણે એનો ઉપયોગ કરી શકાય છે. આવા ઘણી બધી અલગ અલગ રીતે આપણે એનો ઉપયોગ જે છે આર્થિક રીતે આપણે વાત કરીએ છીએ ત્યારે આર્થિક રીતે, બરાબર. ધાન્ય, કઠોળ, ફળ એ પણ આર્થિક રીતે ખેડૂત એનું ઉત્પાદન કરે માર્કેટમાં વેચે એટલે એને આર્થિક ફાયદો જ થયો ને, એમાં આર્થિક લાભ મળવાનો છે. બળતણ છે એ પણ ઘણા લોકો જે છે બળતણનું વેચાણ કરતા હોય, રેસાઓ જે છે એ કપાસને એનું ઉત્પાદન કરીને એમાંથી એટલે બાંધકામની સામગ્રી જે છે ફર્નિચર માટે ટિમ્બર માર્ટ્સ જે બધા હોય તો એ રીતે એનો ઉપયોગ જે છે વનસ્પતિઓનો આપણે કરતા હોય. હવે આ સિવાય આપણે જો એની અંદર ઔદ્યોગિક દ્રષ્ટિએ વાત કરીએ કે ભાઈ ઔદ્યોગિક રીતે એનો ઉપયોગ જે છે, બરાબર, એમાંથી ખાસ કરીને જો આપણે વાત કરીએ તો રાળ છે, રેઝિન છે, બરાબર, ગુંદર છે, આવી અલગ અલગ પ્રકારનું જે કોઈ પણ રબર છે, આના ઘણા મોટા નાના મોટા ઉદ્યોગો જે છે એ પણ આપણને એમાંથી ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. આ સિવાય એમાં ઘણા બધા ટેનિન અને એવા પણ અમુક પદાર્થો છે, ટેનિન છે, ઊંજણ માટેના અમુક જે તેલી પદાર્થો છે, કેમ કે અમુક વનસ્પતિમાંથી જે ઓઇલ પ્રાપ્ત થાય તેલી પદાર્થો, તો એનો પણ ઉપયોગ જે છે કરવામાં આવે છે. વનસ્પતિમાંથી ઘણા સુગંધિત અત્તર જે છે એવી પણ અલગ અલગ પ્રકારની સામગ્રી જે છે મેળવવામાં આવે છે. ગુલાબ હોય તેમાંથી એમાં અત્તર જે છે એની બધીમાંથી એટલે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ કે જેમાં આપણને આર્થિક રીતે એની અંદરથી એમાં ફાયદો જે છે એ સામાન્ય રીતે થતો જોવા મળતો હોય છે. તો આ રીતે પણ એની અંદરનો ઉત્પાદન જે છે એ આપણને એમાં મળતું હોય છે. હવે એ ઉપરાંત આપણે જો વાત કરીએ તો ઔષધીય ઉપયોગની જો આપણે વાત કરીએ તો ઔષધીય ઉપયોગમાં તો વનસ્પતિઓનો એનો આપણે અઢળક પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. ખૂબ વધારે માત્રાની અંદર આપણે ઔષધિઓ જે છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે માર્કેટમાં જેટલી પણ દવાઓ મળે છે, બરાબર, જે આખું જે વૈશ્વિક માર્કેટ જે છે એ વૈશ્વિક બજારમાં માર્કેટમાં મળતી જે દવાઓ છે એ દવાઓ એ બધી અલગ અલગ 25% જેટલી દવાઓ જે છે એ દવાઓ 25% શેમાંથી તો કે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. અને અત્યારે આપણે બધા જાણીએ છીએ કે આયુર્વેદ જે છે, બરાબર, ઔષધીય રીતે ઔષધીય વનસ્પતિનો ઉપયોગ એટલે આપણે આયુર્વેદ તરીકે ઓળખી શકાય કે જેનો અત્યારે ઘણી બધી એવી મોટી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ જે છે, બરાબર, જે ઔષધીય રીતે જેમ કે આપણે પતંજલિની વાત કરીએ, ઝંડુની વાત કરીએ, તો આવી ઘણી બધી એવી અમુક જે મલ્ટીનેશનલ ઇન્ડસ્ટ્રીઝ જે છે જે ઔષધીય રીતે વનસ્પતિઓ જે છે વનસ્પતિઓમાંથી અલગ અલગ પ્રકારની ઔષધિઓ બનાવી અને એનું એ વ્યાપારીકરણ કરતા હોય છે. અત્યારે આ બધી જે આપણે બધા જાણીએ ભાઈ કોરોનાની મહામારીની અંદર પણ વનસ્પતિની ઔષધીય રીતે જે આયુષ મંત્રાલય છે એના દ્વારા વનસ્પતિનું જે ઔષધીય રીતે એમાં તુલસી હોય, હળદર હોય, આદુ હોય, લસણ હોય, બરાબર, એવી અજમા હોય, એવી ઘણી વનસ્પતિઓ છે કે જેના ઔષધીય ગુણ જે છે એ કોરોના જેવી મહામારીને દૂર કરવા માટે પણ એમાં ઉપયોગમાં આવતું હોય છે. તો આવી જે વનસ્પતિઓ છે, બરાબર, એની અંદર લગભગ અત્યારે જો આપણે વાત કરીએ ને તો એવી જાતિઓની વાત કરીએ તો લગભગ એની અંદર 25,000 જેટલી વનસ્પતિની જે જાતો છે એ વનસ્પતિની જાતિઓ નો ઉપયોગ, બરાબર, એ અલગ અલગ પ્રકારની જે કોઈ પણ દવાઓ માટે કરવામાં આવે છે.
એટલે આ રીતે ઘણી બધી વનસ્પતિઓ છે કે જેનાથી આપણે એમાં અલગ અલગ રીતે એમાંથી જુદા જુદા રોગ માટેની ખાસ અસરકારક દવાઓ જે છે એ પણ એની અંદરથી આપણે મેળવવામાં આવતી હોય છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ ઉષ્ણકટિબંધીય વિસ્તારો જે છે ને બધા એમાં હજી અઢળક પ્રમાણમાં ઘણી બધી દવાઓ છે. આપણે માત્ર ગીરના જંગલની વાત કરીએ, ગિરનારની વાત કરીએ તો એમાં પુષ્કળ જડીબુટ્ટીઓ જે એમાં સાધુ મહાત્માઓ જે છે એનો ઉપયોગ કરતા હોય છે. બરાબર. એ જ રીતે આપણે એમાં ઘણા ખરા એવા હિમાલયન વિસ્તારમાં જે જોવા મળતી જે વનસ્પતિઓ છે એનો પણ ઉપયોગ ઘણી બધી દવાઓની અંદર કરવામાં આવે છે. તો આમ ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર હજી ઘણી એવી વનસ્પતિઓના સંશોધનો બાકી છે કે કદાચ એ દવા તરીકે ઉપયોગીનો ખૂબ વધારે પ્રમાણની અંદર કરવામાં આવતો હોય છે. આપણા શાસ્ત્રોની અંદર જો વાત કરીએ તો ચરક સંહિતા છે, યજુર્વેદ છે, બરાબર, એ બધાની અંદર ઘણા મોટા પ્રમાણમાં વનસ્પતિઓનો દવા તરીકે ઉપયોગ જે છે એ પુરાતન સમયથી કરવામાં આવતો હોય છે. અને એના માટેની હજી ઘણી બધી એની અંદરની જે કોઈ પણ જીવ શોધખોળ હજી પણ બાકી છે એમાં કે જે જીવ શોધખોળ એ ઘણી બધી બાબતોનો સંકેત એમાં આપતી હોય છે. બરાબર, કે જેમાં હજી આપણે એમાં ઘણી જે જીવ શોધખોળ છે, પછી એ રસાયણની દ્રષ્ટિએ હોય, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ હોય, મોલેક્યુલર બાયોલોજીની આણ્વીય દ્રષ્ટિએ હોય કે કોઈ પણ રીતે આપણે એની વાત કરીએ તો એની જનીનિક સંબંધીય માહિતીઓ હોય, બરાબર, હજી એની ઘણી જૈવ શોધખોળ જે છે એ એની અંદર બાકી છે. અને કદાચ એ નજીકના ભવિષ્યમાં એમાં ઘણા બધા જે કોઈ પણ એમાં યંગ સાયન્ટિસ્ટો જે છે તમારા જેવા બધા એમાં ભાગ લઈને ઘણી બધા નવા સંશોધનો એમાં કરી શકે છે. તો આ બધી બાબતો જે છે એનો કેવી રીતે આમાં ઔષધીય રીતે ઉપયોગ કેવી રીતે થઈ શકે છે, આર્થિક રીતે કેવી રીતે ઉપયોગમાં આવી શકે છે, બરાબર, એના બધા જે વિષયની આપણે એમાં ચર્ચા કરી. હવે આગળ આપણે બીજી વાત કરીએ તો કુદરત દ્વારા આપણને નિવસન તંત્રીય સેવાઓ ઘણી બધી એમાંથી પ્રાપ્ત થતી હોય છે. આ એનો બીજો પ્રકાર આપણે એમાં પાડીએ કે કુદરતમાંથી પ્રાપ્ત થતી નિવસન તંત્રીય સેવાઓ. એટલે આપણને નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્ર પ્રકૃતિ જે છે એનું જે નિવસન તંત્ર છે એમાંથી આપણને કઈ પ્રકારની સેવાઓ જે છે પ્રાપ્ત થાય છે. તો સૌથી પહેલા જો આપણે એની અંદર વાત કરીએ તો નિવસન તંત્રની અંદર મુખ્યત્વે આપણે મૂળભૂત રીતે જો વાત કરીએ તો સૌથી પહેલા છે શ્વાસ લેવા માટેનો વાયુ. આપણે એમેઝોન જે છે એને શું ગણીએ છીએ તો કોઈ પૃથ્વીના ફેફસા ગણીએ છીએ, બરોબર, જે હાલ ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે જંગલો જે છે. તો એમેઝોનના જે જંગલો છે, બરોબર, એમેઝોનના જંગલો જેને આપણે એમાં પૃથ્વીના ફેફસા ગણીએ છીએ. અને આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી ઉપરના સજીવોને જેટલો ઓક્સિજનની જરૂર છે એમાંનો 20-25% જેટલો ઓક્સિજન જે છે એમાંનો, બરાબર, એ એમેઝોનના જંગલો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. તો એમેઝોનના જે જંગલો છે હવે તો જો કે ધીમે ધીમે એનું પ્રમાણ પણ ઘટવા માંડ્યું છે કેમ કે જંગલોનો પણ નાશ થવા માંડ્યો છે. અને એમાંથી આપણે શ્વાસ માટેનો જે વાયુ મેળવવામાં આવે છે, નિવસન તંત્રીય સેવાઓ, બરાબર, એને ગણવામાં આવે છે. જેમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે કે જેમાંથી આપણને જે શ્વસન વાયુ જે છે એ શ્વસન વાયુ ઓક્સિજન જે છે એ એમાંથી પ્રાપ્ત થાય છે. તો વનસ્પતિમાંથી શું મળે છે તો કે ઓક્સિજન પ્રાપ્ત થાય છે. તો આ એક બાબત આપણે નિવસન તંત્રીય સેવાઓ જે છે એની અંદર પણ આપણે એમાં ગણી શકાય છે. બીજું કે આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ પરાગનયનની પ્રક્રિયા થાય તો જ આપણને ફળ અને બીજ પ્રાપ્ત થવાના છે, બરાબર, એ સિવાય આપણને એમાંથી ફળ અને બીજ પ્રાપ્ત થવાના નથી. તો એ પરાગનયનની પ્રક્રિયા માટે કોણ જવાબદાર છે તો પરાગનયનની પ્રક્રિયા માટે જવાબદાર જે કોઈ પણ સજીવો છે, મધમાખી હોય, ભમરી હોય કે પક્ષીઓ હોય કે બધા જે કોઈ પણ હોય એમાં, બરાબર, પક્ષીઓ હોય, મધમાખી છે, ભમરી છે, પતંગિયા છે વગેરે, એના દ્વારા પરાગનયનની જે પ્રક્રિયા છે એ પરાગનયનની ક્રિયા થાય છે અને જેથી એના જે કોઈ પણ પરિણામ સ્વરૂપે આપણને ફળ અને બીજ જે છે એ બીજ એના દ્વારા જ પ્રાપ્ત થાય છે.
એટલે જો ધારો કે આપણે શા માટે ભાઈ આપણે વાત શું કરીએ છીએ કે જૈવ વિવિધતા જે છે એ જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે, તો આ મેળવવા માટે, બરાબર, આ બધી વસ્તુ મેળવવા માટે, એટલા માટે જૈવ વિવિધતાને આપણે બચાવવી જરૂરી છે. જો એને નહીં બચાવીએ તો પછી એ બધું વસ્તુ પ્રાપ્ત ન થાય તો ઘણી બધી મોટી સમસ્યા જે છે એ સૃષ્ટિ ઉપર ઉત્પન્ન થઈ શકે છે. ખાસ કરીને આપને ધ્યાનમાં રાખીને તો એમાં સૌથી વધુ અસરકારક આપણને એમાં ઝડપ પરિણામ જે છે એ એમાં જોવા મળતું હોય છે. એટલે કુદરતી રીતે આપણે જો વાત કરીએ એની અંદર તો કુદરતમાંથી આપણને જે સેવા પ્રાપ્ત થાય છે એમાંથી સૌથી અગત્યની અમૂલ્ય સેવા જેને આપણે ગણી શકાય અથવા તો અમૂલ્ય જે એમાંથી એક વસ્તુ પ્રાપ્ત થાય એ છે આ કુદરતી નજારો. બરાબર, તમે એક ડુંગરાની ટોચ ઉપરથી તળેટીની અંદર સરસ મજાનું ઘનઘોર જંગલ લીલુંછમ હોય ચોમાસાની સિઝનમાં તો આપણને કેવું આમ જોવું રમણીય લાગે. બસ એવી જ રીતે કોઈ સરસ મજાનું એમાં કોઈ એક જે બાગ હોય અને એમાં ફૂલ છોડ સરસ ઉછેરેલા હોય એમાં આમાં રંગબેરંગી પુષ્પો હોય તો એની સુગંધ, બરાબર, એનો રંગ જોવા આપણને ગમે ને, આહલાદક લાગે ભાઈ નજારો છે. પક્ષીઓના કલરવ અને એનો અવાજ જે છે એ પણ કેટલો મીઠો લાગે. એટલે એ જે કોઈ પણ એવું કુદરતી જે સૌંદર્યનું જે માણવાની પ્રક્રિયા છે એ એક અનમોલ ગિફ્ટ છે કુદરત દ્વારા આપણને મળતી, નિવસન તંત્રમાંથી આપણને પ્રાપ્ત થતી, જે અમૂલ્ય છે. એ કોઈ એટલો ખર્ચ કરવા છતાં પણ આપણને એમાં એ વસ્તુ આપણે કૃત્રિમ રીતે બનાવી અને મળે એના કરતા કુદરતી જે એમાંથી જે પ્રાપ્ત થાય એ વસ્તુને આપણે એમાં અમૂલ્ય ગણી શકાય છે. હવે એની કિંમત આપણે ક્યાં ચૂકવવા જવાના છે? એટલે આપણે એ વાત કરીએ કે ભાઈ જે કોઈ પણ આપણને કુદરતી જે કોઈ પણ એમાંથી ખાસ કરીને પક્ષીઓનો અવાજ હોય, બરાબર, એ જ રીતે પુષ્પોનું અથવા તો પુષ્પની સુગંધ હોય, કુદરતી સૌંદર્ય હોય, જે અમૂલ્ય છે અને એ આપણને નિવસન તંત્ર જે છે એમાંથી પ્રાપ્ત થતું હોય છે. બરાબર, એટલે એ અમૂલ્ય છે ભાઈ, બધી બાબતો જે છે અમૂલ્ય છે. હવે આ બીજી વાત થઈ. હવે ત્રીજી જો વાત કરીએ આપણે તો ત્રીજી બાબત આપણે એની નૈતિકતાની બાબત તરીકે એમાં આપણે સમજીએ. ભાઈ એ આપણી એક નૈતિક ફરજ છે, બરાબર, નૈતિકતા એ બાબત આપણે એની અંદર ગણી શકીએ છીએ. અને આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિનું આપણા પર ઘણું ઋણ છે. કોઈ પણ સજીવ હોય, બરાબર, એનું ઘણું ખાસ કરીને જેમાંથી આપણને પોષણ મળે છે, જેમાંથી આપણને ખોરાક મળે છે, આપણે એના ઋણી છીએ. તો હવે એનું ઋણ ચૂકવવું કેવી રીતે? આપણે કેવી રીતે ચૂકવીએ તો કે જૈવ વિવિધતાનો નાશ કરીને ચૂકવીએ છીએ. પણ વાસ્તવિક રીતે એનું ઋણ કેવી રીતે ચૂકવશું તો કે એનું સંરક્ષણ કરીને ચૂકવવું જોઈએ. એટલે જે ચીજ વસ્તુ આપણને કુદરતમાંથી જે પ્રાપ્ત થાય છે, પૃથ્વી ઉપરની જે કોઈ પણ વનસ્પતિ હોય કે પછી જે કોઈ પણ એમાંના જે સજીવો હોય, બરાબર, આપણે એના ઋણી છે. અને તેના માટે જે પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય, પ્રાણી, પક્ષીઓ, વનસ્પતિઓ, બરાબર, વનસ્પતિઓ, તેનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે, એ આપણી નૈતિક જવાબદારી છે. અને એને આપણે એ રીતે નૈતિક જવાબદારી જો ગણીને આપણે એનું સુરક્ષિત રાખીએ તો જ એ રહી શકવાનું છે. જ્યાં સુધી પોતે વ્યક્તિ એવું ઈચ્છે નહીં કે ભાઈ હું એક વૃક્ષ વાવું, બરાબર, ત્યાં સુધી વૃક્ષ વાવવાની વાત તો દૂર રહી, બરાબર, પણ વૃક્ષ વાવેલા હોય એ ઘણા ઉખેડીને વયા જતા હોય છે. એટલે આવી પ્રકૃતિ છે આપણે. એટલે પછી તો એમાં ક્યાંથી કુદરતી સંપત્તિનું આપણે કઈ રીતે સંરક્ષણ રાખીશું, સુરક્ષા રાખી શકશું, કેવી રીતે એને સંરક્ષણ કરી શકશું? એટલે સૌથી પહેલા છે આપણો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. અને આપણે જો ઈચ્છીએ કે ભાઈ હવે આ વનસ્પતિઓને આપણી જે રીતે વનસ્પતિ છે એના આપણે ઉછેર કરશું તો જ એમાંથી આપણને દરેક વસ્તુઓ પ્રાપ્ત કરી શકશું. તો જ આપણે પર્યાવરણનું જે તાપમાન છે એને પણ આપણે મેન્ટેન કરી શકશું. તો જ આપણે એનું જે નિવસન તંત્રીય જે બધી જ સંતુલિત પરિસ્થિતિ જે છે એ આપણે લાવી શકશું. એટલે એનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે, આપણી જવાબદારી છે. અને આવનારી પેઢી જે છે, જે નજીકના ભવિષ્યની અંદર જે આવનારી પેઢી છે,
બરાબર, એ આવનારી પેઢી માટે એને આપણે વારસામાં શું આપશું? ધન દોલત તો બધા આપીને જવાના છે, કોઈ ન પણ આપે તો નથી કોઈ બહુ મોટો ફરક નથી પડવાનો, પણ જે આપવાનું છે એ છે કુદરતી સંપત્તિ. જે આપવાનું છે એ છે આખું એક જેને આપણે કહેવાય હેલ્ધી એટમોસ્ફિયર, બરાબર, જેને આપણે આપવાનું છે. અને એ આવનારી પેઢી જે છે એના માટે આપણે સસ્ટેનેબલ રીતે આનો જે કોઈ પણ યુઝ છે એ કરવો જરૂરી છે. પછી એવું નહીં કે આપણે આમાંથી આ પ્રાપ્ત થયું તો સંપૂર્ણ રીતે એને આપણે એની પાછળ જ પડી જઈને એનો નાશ કરી નાખીએ, એવી પ્રકૃતિ ન રખાય. સસ્ટેનેબલ રીતે એનો ઉપયોગ જે છે એ હિતાવહ ગણી શકાય છે. એટલે આવનારી પેઢી જે છે, આવનારી પેઢી માટે એમાં આપણે જે આ કુદરતી જે સંપત્તિ છે એ કુદરતી સંપત્તિને આપણે જો એમાં એક ધરોહર તરીકે એને આપીએ, બરાબર, તો એના ઉજ્જવળ ભવિષ્ય માટે અને પ્રકૃતિ માટે પણ ખૂબ સારી બાબત બની શકાય છે. એટલે એ આપણી નૈતિક બાબત જે છે ને અથવા નૈતિક ફરજ જે છે આપણે એને ગણી શકીએ છીએ. એટલે આવી રીતે કુદરત માટે પણ એ જરૂરી છે અને આપણા માટે પણ જરૂરી છે. સજીવ સૃષ્ટિને બચાવવી એ સૌથી અગત્યની બાબત અત્યારે, અને સૌ ચેલેન્જેબલ વસ્તુ આને ગણી શકાય છે. અને એ ચેલેન્જને આપણે જ સ્વીકારવું પડશે. આપણે જ વૃક્ષોનું વાવેતર કરવું પડશે, આપણે જ વૃક્ષોનો ઉછેર કરવો પડશે અને આપણે જ વૃક્ષોનું જતન પણ કરવું પડશે. તો જ આપણે પર્યાવરણ અને એને આપણે સુરક્ષિત રાખી શકશું. બરાબર, તો આ જે વાત કરી આપણે એ જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું અને એમાં કઈ કઈ બાબતો એના ઉપર શા માટે કરવું જરૂરી છે, એ બધી બાબતો આપણે ચર્ચા કરીએ. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આગળ